टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ જાહેરાત પર નજર કરીએ કે જ્યાં ઇલેક્ટ્રિક વાહનોને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી। રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સની છૂટ આપી। ઈવી પર હવે ટેક્સ ઘટીને માત્ર 1% થઈ ગયો। 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટેક્સ છૂટ। વાહન 4.0 પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકાશે। ઓનલાઈન નોંધણી કરાવીને ટેક્સનો લાભ લઈ શકાશે। ગૃહપ્રધાન અને ટ્રાન્સપોર્ટ પ્રધાન હર્ષ સંઘવીની આ જાહેરાત। ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે એક ખાસ જાહેરાત કરવામાં આવી છે। ઈ વ્હીકલ પર જે 6% ટેક્સ હતા એમાં સ્પેશિયલ 5%નો ઘટાડો કરીને એટલે કે માત્ર 1% ટેક્સ ઈ મોબિલિટી પર એટલે કે ઈ કાર પર હવે લાગશે। રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મૂકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર 5% સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે, જેના માધ્યમથી આવનારા દિવસોમાં હજારો લોકોને ખૂબ મોટો ફાયદો ઈ કાર ખરીદવામાં થશે।